અમદાવાદના બાપુનગરમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ. હોમગાર્ડ ઓફિસે ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા મારવાની પ્રક્રિયા થતી હોવાનો દાવો કરાયો. બાપુનગર હોમગાર્ડ ઓફિસ પર કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. સિક્કા મારવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરો સાથે પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર સેટ કરાયા હોવાનો દાવો છે. અમારું કહેવાનો ભાવ એ છે કે આમાં કેમ લોકશાહી છે? આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે, એકદમ ખુલ્લા. આ ખોલું કવર. આમ ભોગવવું પડશે, પીડા પડશે તમને લોકોને. અમારી હાય લાગશે, બાપુનગરની પ્રજાની હાય લાગશે તમને. ગુજરાત કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખ્યો. સાંસદ મિતેશ પટેલ સામે કાર્યવાહીની માંગ કરી. મિતેશ પટેલના ધમકી આપતા અને ઉશ્કેરણીજનક નિવેદન પર કાર્યવાહીની માંગ કરાઈ છે. આંકલાવમાં મિતેશ પટેલ જાહેર સ્ટેજ પરથી કહેતા નજરે પડ્યા હતા કે કોંગ્રેસ ઉમેદવાર જીતશે તો એક પણ રૂપિયો ગ્રાન્ટ નહીં આપું. ભાજપની ચૂંટણીલક્ષી સભામાં નિવેદન આપ્યું હતું, જે બાદથી રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે મતદારોને ધમકી આપી રહ્યા છે સાંસદ, અને તેમનું કહેવું છે કે જો કોંગ્રેસના સભ્ય જીતશે તેમને મત આપશો તો ગ્રાન્ટ નહીં આપીએ અને વિકાસ નહીં થવા દઈએ. જો અમને મત આપશો, અમારા ઉમેદવારને મત આપશો તો જ વિકાસ થવા દઈશું. આ ધમકી સામે કોંગ્રેસે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે એ જોવાનું રહેશે કે રાજ્ય ચૂંટણી પંચ એ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. મતદારો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાર અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. કઈ રીતે અપક્ષ ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. લાંભા વોર્ડની આ ઘટના કે જ્યાં ઉમેદવાર કહી રહ્યા છે કે ગયા વખતે પણ પૈસા આપ્યા હતા, તેમ છતાં મને ખાલી 17 મત જ મળ્યા. બીજી તરફ શાહપુર વોર્ડમાં જ્યારે ઉમેદવારો પહોંચ્યા પ્રચાર માટે તો ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી ગયા, વિરોધ પણ કરવા લાગ્યા. આ દરમિયાન સ્થાનિકોએ ભાજપના જે ઉમેદવારો હતા તેમને અરીસો બતાવ્યો કે આખરે શું સ્થિતિ વચ્ચે તેઓ 5 વર્ષથી જીવી રહ્યા હતા. આ તરફ બેલેટ પેપરથી મતદાન જે થયું તેમાં બાપુનગરમાં વિવાદ સર્જાયો છે. કોંગ્રેસનો આરોપ છે કે અહીં અધિકારી ન હતા, ચૂંટણી અધિકારી ન હોવા છતાં બેલેટ પેપર પર સિક્કા મારવામાં આવ્યા છે. પાટણ જિલ્લા પંચાયતની બેઠક માટે બાલીસાડા ગામે યોજાયેલી ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જાહેર સભામાં કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકાર સામે મજબૂતીથી લડવા અથવા કામ કરાવવા માટે વ્યક્તિ સંપૂર્ણ ચોખ્ખો હોવો જોઈએ અથવા તો લુખ્ખો હોવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિ પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ ન હોય તો તે સરકાર સામે નીડર બનીને લડી શકે છે, જ્યારે અન્ય લોકોની સ્થિતિ કેવી બને છે તે સૌ જાણે છે. આ નિવેદન બાદ જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વાતાવરણ વધુ ગરમાયું છે. સરકાર પાસેથી કામ લેવું હોય તો તમારી પાસે બે બાબત હોવી જોઈએ. કો તો તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ, કો તો સાવ લુખ્ખા હોવા જોઈએ. તમે લુખ્ખા હોય તો તમે લડી શકો, કો તો તમે સાવ ચોખ્ખા હોય, તમારી ઉપર એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ ના હોય, તમે કોઈ વિવાદમાં ના આવ્યા હોય તો તમે લડી શકો. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનને હવે માત્ર 4 દિવસ બાકી છે, ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર પણ તેજ કરવામાં આવ્યો છે. આ વખતે ભાજપે 72 માંથી 50થી વધુ સિટિંગ કોર્પોરેટર્સને ફરી ટિકિટ આપી છે, જેમાં વોર્ડ નંબર 18માં 4 માંથી 3 સિટિંગ કોર્પોરેટર્સને રિપીટ કરાયા છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારો 6000થી વધુ મતોથી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 18માં પાટીદાર સમાજના અંદાજે 30% જેટલા મતદારોનું પ્રભુત્વ છે. સાથે જ ઓબીસી સમાજની પણ નોંધપાત્ર હાજરી છે. છેલ્લા 5 વર્ષમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા અહીં 350 કરોડથી વધુના વિકાસ કામો કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે, અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા
જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ વખતેની વાત કરવામાં આવે તો 72 પૈકી 50થી પણ વધુ સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. જોકે વોર્ડ નંબર 18 એવો છે કે જ્યાં 3 સિટિંગ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. સંજયસિંહ પાસે જઈશું. સંજયસિંહ, શું કહેશો, છેલ્લા 5 વર્ષમાં કયા કામો કર્યા છે? 5 વર્ષની અંદર અમારી કામગીરી જોઈને જ અમને પાર્ટીએ પાછી અમને ત્રણેયને રિપીટ કરેલા છે. અને જે અધૂરું કામ હતું 5 વર્ષની અંદર એક પણ એવો રોડ નહોતો જ્યાં ડામર આ લોકોએ કર્યો હોય 5 વર્ષના શાસનમાં. અત્યારે એક પણ રોડ બાકી નથી જ્યાં અમે રોડ ના કર્યા હોય. એમ રોડ રસ્તા સિવાય અન્ય કયા કામો કર્યા છે? કારણ કે કોઠારીયા વિસ્તારની વાત કરીએ તો 11 વર્ષ પહેલા આ વિસ્તાર છે તે ભળી ચૂક્યો છે. શું કહેશો? 11 વર્ષમાં 5 વર્ષના શાસન તો કોંગ્રેસનું હોય ગયું, 1 વર્ષનું શાસન વહીવટી શાસન હતું. છેલ્લા 5 વર્ષની જ વાત કરો તો આ છેલ્લા અમારા 5 વર્ષના શાસનમાં જ કામ થયા છે. આ વખતે બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લીડ આ વખતે પણ જાજી જ આવશે એવું લાગે છે. છેલ્લા 5 વર્ષમાં અમે લોકોએ કોઠારીયા વિસ્તારની અંદર 375 કરોડના વિકાસના કામો કર્યા છે. એમાં ડીઆઈનું નેટવર્ક ટોટલી હોડમાં બિછાયું છે અને ડ્રેનેજ પણ આખા હોડમાં છે. એક પણ રોડ એવો નથી કે જ્યાં ડ્રેનેજનું પાણી બહાર નીકળતું હોય. આરોગ્ય કેન્દ્ર પણ મંજૂર કરાવેલું છે. સ્મશાન ગૃહ, ઇલેક્ટ્રિક અને ગેસ આધારિત સ્મશાન ગૃહ પણ મંજૂર કરાવેલું